ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ બધા મિત્રોનું. તો બધા મિત્રોનું સ્વાગત છે ફરી આજના આપણા નવા વ્લોગની અંદર મિત્રો. તો જો ફાઇનલી અત્યારે મોર્નિંગમાં કહે ને કે દુકાને જવા માટે નીકળી ગયા ને પહોંચી ગયા એ મામાની વાડીએ. એટલે કે તમે આપણા જૂના વ્લોગ જોયા છે એમાં ખ્યાલ છે આપણે જ્યારે દુકાન નહોતી ત્યારે આપણે અહીંયા કણે વાડી વાવતા. તો આ વખતે ફરી પાછો અત્યારે કહે ને કે બાજરો વાવ્યો છે. તો બાપુ છે અત્યારે ગયા છે આંટો મારવા. રાત્રે જે કહે કે રોજડા ને ઢોરાનો થોડોક વધુ ત્રાસ છે એના હિસાબે આંટો મારતા જઈને પછી જઈએ દુકાને. આપણે દુકાને રહેશું ને બાપુ પાછા રિટર્ન આવશે, કેમ કે અહીંયા કણે પાણી વારવાનું બધું કામકાજ ચાલુ છે. તો એ પાછા રિટર્નમાં આવશે ને થોડોક વસ્તુ છે એ તમને બતાવું. તો એ રિપેરિંગમાં મૂકવાનું છે, એટલે કહે કે આપણને દુકાને છોડી ને જે વસ્તુ રિપેરિંગમાં મૂકવાની છે મૂકીને પાછા રિટર્ન આવશે અહીંયા કણે પાણી વારવા માટે. તો તમને બતાવી દઉં ને અત્યારે મોર્નિંગનો થોડોક નજારો છે એ પણ બતાવી દઉં. તો જરૂર વિડીયોમાં બિના રહેજો ને નવો મિત્રો આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઇક અને શેર કરી નાખો. તો ચાલો પાસે કહે કે તમને વસ્તુ છે એ બતાવી દઉં ને પછી મળીએ તમને દુકાને જઈને. તો મિત્રો હવે આપણે અહીંયા તમને બતાવી દઈએ જે વસ્તુની વાત કરીને એ વસ્તુ. તો જો આ ઠેલામાં રિપેરિંગ કરવા માટે લીધું છે. એક છે ઝાટકા મશીન ને એક છે બેટરી. તો એને રિપેરિંગમાં મૂકવાનું છે. ઝાટકો રિપેરિંગ થઈ જાય એટલે લગાવી દેવાનો આમાં. સામે જો આ જાંબુડો દેખાય ને એની બાજુમાં છે એડા ને એની બાજુમાં પછી બાજરો. તમે આપણે જૂના વિડીયો જોયા છે 1-1.5 વર્ષ પહેલાંના, તો એમાં કપ્પા આપણે વાવ્યો હતો જ્યાં પાણીનો ટાંકો છે. તો અહીંયા કણે બાજરો છે. પેલી બાજુ આંટો મારવા માટે ગયા છે. પણ રોજડા ને ઢોરાનો થોડોક ત્રાસ વધુ છે, કેમ કે આ બધોય ખુલ્લો વિસ્તાર છે. આપણા જૂના વિડીયો બધા તમે ન જોયા હોય ને તો જોઈ આવજો. એમાં આપણે બધા કહે ને કે વિસ્તાર બતાવ્યો છે કે એકદમ ખાલી ને તળાવ છે ઊંડું. તો રોજડા, ભૂંગળા અને રેઢિયા ઢોરા બધાની તકલીફ એટલી રહે. તો ઝાટકા મશીન લગાવવાનું છે, પણ રિપેરિંગ થોડુંક કરાવવું પડે એવું છે. એટલા માટે અત્યારે લાવ્યા છે. બાકી અત્યારનું વાતાવરણ તમે જોઈ શકો કંઈક આવું છે ધુમ્મસ જેવું. બહુ ધુમ્મસ તો નથી, મીડિયમ તમે જોઈ શકો. દૂર તમે બહુ જુઓ ને ત્યારે તમને દેખાશે જુઓ તો કંઈક આવી ધુમ્મસ જેવું છે. તો ફાઇનલી મિત્રો આપણે દુકાને પહોંચી ગયા ને જો દુકાન ખોલી અને જે સાફ સફાઈનું કામકાજ હતું એ બધું કમ્પ્લીટ કરીને હવે પાછા વ્લોગની શરૂઆત આપણે કરી. માતાજીને અગરબત્તી કરી નાખી એ પણ તમને બતાવું ને થોડુંક કહે ને કે વસ્તુ લખવાની હતી તો એ લખીને રાખ્યું, કેમ કે હમણાં ગાડી આવશે. આજે વાર છે શનિવાર, એટલે કહે ને કે જે વસ્તુ આ બધી હોય ને નમકીન ને એ બધું તો એની ગાડીનો વારો છે એટલે એ આવે એટલે લખીને અત્યારે આપણે રાખ્યું. તરત એટલે આવે એટલે તરત માલ ઉતારવાનો જ રહે. તો તમને બતાવી દઉં બહારનો પણ થોડોક વ્યૂ ને બાજુ જો આપણે માતાજીની અગરબત્તી છે એ કરી નાખી, દુકાન ઓપન કરી નાખીને જો અત્યારે થોડોક કંઈક તડકો પણ નીકળી ગયો છે. એટલે કે આપણે પહોંચીને થોડોક વ્લોગ ચાલુ કરવામાં લેટ થઈ ગયું. સાફ સફાઈનું કામ હતું, થોડુંક વસ્તુ લખવાનું તમને વાત કરી એમ એ હતું. તો બધું કર્યું એટલે હવે થોડાક ફ્રી થયા તો કીધું ચાલો વ્લોગની શરૂઆત કરીને તમને બતાવી દઈ. ને વસ્તુ પણ આપણે જે લખવાની હતી એ પણ બધું લખીને કમ્પ્લીટ રાખ્યું. ગાડી આવે એટલી વાર છે પછી માલ થોડોક ઉતારી લઈ. તમે જોતા છો માલ થોડોક પાછળ ઓછો થઈ ગયો છે, તો એ હવે ગાડી આવે એટલે ઉતારી લઈ. તો આ બાજુ જો બધી વસ્તુ લખીને રાખી છે. એટલે કે વસ્તુમાં એવું છે પાણી ઉતારવાનું છે ને ઠંડામાં 1-2 સોડા. જોકે અત્યારે બહુ હાલે નહીં પણ 1-2 રાખવી પડે. ક્યારેક કોક માગે, કેમ કે 2-3 દિવસથી થોડોક તડકા જેવો માહોલ છે ને એટલે માગે છે. બાકી તો બહુ અત્યારે શિયાળામાં હોય નહીં, એટલે 2-3 સોડા ને પાણી તો એ ઉતારવાનું. બીજું નમકીનમાં જે હોય એ બધી વસ્તુ આપણે તમને આ બાજુ તમને બતાવ્યું એમ કે આ બાજુ જો બધું ખાલી થઈ ગયું છે તો એ બધું કમ્પ્લીટ કરીને રાખ્યું. ને બહારનો નજારો કંઈક અત્યારે આવો છે મોર્નિંગમાં. ને અહીંયા જો ચકલા આવી ગયા છે, એને રોજ આપણે કહે ને કે ચણ નાખીએ એટલે કે સેવ ને એવું. તો એ અત્યારે હવે નાખી, હવે ચકલા આવી ગયા છે જો બધા રખડે છે ને આવો કંઈક અત્યારે નજારો. એટલે કે તડકો હવે નીકળ્યો છે. તો ચાલો ચકલાને થોડીક ચણ એટલે કે સેવ ને એવું નાખી કંઈક. ને અહીંયા જો સામે ટેબલ બાવડા ટેબલ છે ને અહીંયા કણે ડ્રોનો કેમ્પ છે. એટલે કે જે ડ્રો હોય ને એની ટિકિટો વેચવાનું ને એવું બધું. અત્યારે એ ભાઈ હજી આવ્યા નથી એ પણ. તો ફરી મિત્રો વ્લોગમાં આપણે હાજર થઈને આપણે સવારે તમને વાત કરી હતી એમ બધું માલ સામાન આવી ગયો, તમને બતાવી દઉં એકદમ. બાકી અહીંયા કણે પણ જો નવી વસ્તુ બધી આવી જાય હેડ. આ તો આપણે ગોઠવી નાખ્યું, પણ આ બાજુ લગાવવાનું છે એ અહીંયા નીચે છે તો તમને બતાવું. તો જો કંઈક આવી હાલત છે બધી. જો વસ્તુ ગોઠવીને એને ખાલી પ્લાસ્ટિક છે બધું પીડ્યું છે.
ને આ વસ્તુ હજી લગાવવાનું આપણે અત્યારે ગણતરી કરવા માટે એમને નીચે રાખ્યું હતું કે જેટલું આપણે ઓર્ડર કર્યું હતું એ પ્રમાણેનું છે ને બધું એ ક્યારેક ઓછું પણ નીકળે એવું થાય છે, એટલે ચેક કરવું જરૂરી બધી વસ્તુ. તો આપણે ગણતરી કરીને અલગ પાડી નાખ્યું છે. હવે લગાવી દઈ. જેટલું બહાર લગાવવાનું તમને બતાવ્યું હતું અહીંયા કણે જેટલું લગાવવાનું છે એટલું અહીંયા કણે લગાવી દઈ, બાકી પાછળ સ્ટોકમાં મૂકી દે અત્યારે. ને જો આ બધી વસ્તુ છે, બાકી ખારી અને ટોસ એ આવી ગયું, એ આપણે લગાવી પણ દીધું અહીંયા કણે. તો મિત્રો હજી આપણે એક વસ્તુ હજી ગોઠવી નતા રહ્યા હતા, બીજો ઓર્ડર હતો એ પણ સામાન પોગી ગયો ને આ એનું બિલ છે. હજી આપણે એક વસ્તુની ગણતરીને બધું કરતા હતા કે કેટલું આવ્યું કેટલું નથી આવ્યું. ત્યાં બીજું બોક્સ આવી ગયું તો એમાં પણ જે ચેક કરવાનું બાકી છે. તો પહેલાં આપણે એ ગોઠવી દઈ. જોકે એમાં હવે થોડુંક જ બાકીનું આ બાજુ હતું એ તો આપણે ગોઠવી નાખ્યું. હવે આટલું ગોઠવી નાખી પછી આનું ચેક કરવાનું છે, કેમ કે અત્યારે આગળ આપણે તમને બતાવ્યું ગાડી જે ચાવકમાં છે જે રિટર્ન પાછી વરે, તો ત્યાં સુધીમાં આપણે ચેક કરી ને કમ્પ્લીટ છે કે નહીં એ જોવાનું એમ. બીજું કાંઈ નહીં, જો કાંઈ ભૂલ હોય, કોઈ એકાદી પટ્ટી કામ આવી હોય તો કોલ કરી દેવાનો, એટલે રિટર્ન જ્યારે નીકળે ત્યારે આપતા જાય એટલા માટે. તો આટલું મૂકી અને ફટાફટ આપણે આ પણ ચેક કરી લઈ. તો ફરી મિત્રો વ્લોગમાં આપણે હાજર છીએ, કેમ કે બધું જે વસ્તુ ગોઠવવાની હતી બધું કમ્પ્લીટ ગોઠવાઈ ગઈ, સાથે બપોરા પણ કરી લીધા. કેમ કે અહીંયા કણે ટાઈપોડ કે એવું હોય ને, એટલે બીજું આપણે જે ગોઠવતા હતા એ કાંઈ શૂટ ત્યારે કર્યું નથી, પણ આપણે તમને બધી વસ્તુ જે આવી એ તમને બતાવી દીધી. તો આજે ઓલમોસ્ટ લગભગ બધી વસ્તુ આવી ગઈ. બાકી રહ્યું છે તમને સવારે વાત કરી હતી આપણે સોડા પાણીનું, તો એ ગાડી આજે નથી આવી, એટલે એ વસ્તુ નથી આવી, તો એ કદાચ કાલે આવશે હવે. તો એવું છે. બાકી તમે જો એક સવારે આપણે તમને બતાવી ત્યારે અહીંયા કણે બધું ખાલી હતું. અત્યારે ફરી પાછું કંઈ નહીં કે લગાવી દીધું છે જે માલ નવો આવ્યો એટલે. ને આ બાજુ પણ તમે જોઈ શકો છો, આ બાજુ પણ બધું લગાવી દીધું ને હજી અહીંયા બોક્સમાં છે અમુક વસ્તુ એ તમે જો અહીંયા થોડી પટ્ટી હોય ને જો આ બાજુ, તો એ પતે પછી અહીંયા પણ આપણે નવી લગાવી દઈશું. તો સતત આવું કામકાજ આપણે કેમ કે ચાલુ હોય અહીંયા પણ ડેલી, એટલે કે ડેલી એટલે કે એક દિવસ મૂકીને એક દિવસે માલ આવતો હોય ને એ બધું ગોઠવવાનું ને આ તે ચેક કરવાનું એ બધું ચાલતું હોય. એટલે આપણે રેગ્યુલર વ્લોગમાં નથી બતાવતા, પણ ઘણા સમય પછી પાછો કીધું ચાલો આજે એક દુકાનનો વ્લોગ છે તો તમને બતાવી દઉં. સાથે સવારે મોર્નિંગનો પણ મસ્ત વ્યૂ હતો, તો એટલા માટે. તો આવું કંઈક હોય ને મારો થોડોક ઓછો આવે તો માલ પડી જાય, સામે છે રસ્તો એટલે વાહન નીકળે તો એનો અવાજ જાજો આવે છે. તો આવું બધું છે. બાકી આ તો આપણે તમને બતાવી હતું ટોસ ને ખારી અહીંયા ગોઠવું તમે જોઈએ પાછળ, એની બાજુમાં ચા ને ખાંડ ને એવું બધું છે. તો આવું કંઈક કામકાજ હતું આજનું. હવે ફ્રી થયા તો કીધું ચાલો ફરી પાછું તમને બતાવી દઈ.